ખેડૂત ભાઈઓ, આજના આપણા આ એપિસોડનો મુદ્દો છે આપણી ડુંગળીની પાક પેદાશની બજાર પરિસ્થિતિ. હવે અત્યારના દિવસોમાં જે બજાર ચાલી રહ્યું છે એના ઉપર આપણે નિયમિત ચર્ચા કરતા રહ્યા છીએ. સાથે સાથે હવે બજારના કામકાજના 2 દિવસ વધારેમાં વધારે બાકી રહ્યા છે. આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે 15 ઓક્ટોબર 2025 અને બુધવારનો દિવસ છે, એટલે આ અઠવાડિયાનો આજે ત્રીજો દિવસ છે. આવતીકાલે કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ શરૂ છે, તો કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ ધીમું થઈ જશે, ઓછું થઈ જશે. પરમ દિવસથી એટલે કે 17 તારીખથી મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો બંધ થશે અને 18 તારીખ પછી લગભગ તમામ માર્કેટિંગ યાર્ડો આપણા ગુજરાત કે સમગ્ર દેશના તમામ વિસ્તારોના માર્કેટિંગ યાર્ડો દિવાળી તહેવારોને લઈને બંધ થવાની શરૂઆત થઈ જશે. રજાઓ જે રહેવાની છે ત્યાર પછી જ્યારે બજાર ખુલે ત્યારે આપણી પાસે ડુંગળીના ભાવો આવવાની સંભાવનાઓની શક્યતાઓ કેટલી, આ મુદ્દો આજના દિવસે આપણા માટે અગત્યનો છે. અને આપણે આજે જે ચર્ચા કરી રહ્યા છે એ ચર્ચાનો મુખ્ય પોઈન્ટ પણ આ મુદ્દો છે કે નવા વર્ષમાં ખુલતા બજારમાં આપણી ડુંગળીના ભાવ શું રહી શકે. તો આ મુદ્દાની ચર્ચામાં આજના આપણા એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા ડુંગળીના પાક પેદાશની નવા વર્ષમાં એકંદર શરૂ થનારી ભાવોની પરિસ્થિતિ. આપણા ગુજરાતમાં આપણે જોઈએ તો માલની આવકો ગયા અઠવાડિયા પછી થોડી વધવાની શરૂઆત થઈ અને આ અઠવાડિયાના 3 દિવસ દરમિયાન આપણે જોઈએ તો ખૂબ મોટા પાયે આવકોમાં વધારો થયો. પણ મોટા પાયે એટલે કે પાછળના દિવસોમાં જે આવકો થતી હતી એના કરતા દોઢી થઈ કે બમણી થઈ, પણ આપણો આંકડો જ બહુ નાનો હતો. એટલે હજી પણ આપણે જોઈએ તો આપણા સમગ્ર ગુજરાતમાં મળી અને આવકોનો આંકડો 20,000 થી એટલે કે 20,000 બોરીથી વધારે નથી પહોંચતો. એટલે આપણે ત્યાં આપણા ખેડૂત સમુદાય પાસે વીતેલી સિઝનની ડુંગળીનો જાજો સ્ટોક નથી. આટલી એક હકીકત લગભગ છેલ્લા 1 મહિનાથી આપણને દેખાઈ રહી છે અને એ મુદ્દે આપણે આ પ્રમાણેની ચર્ચા કરતા રહ્યા છીએ. પણ બાકીના વિસ્તારો દેશના જે કોઈ છે અને જે વિસ્તારોના ભાવોની અસર આપણા રાજ્યમાં બનતી હોય એ વિસ્તારો એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવકો અને આવકોના આધારે ત્યાંના ખેડૂતો પાસે સંગ્રહિત જથ્થો ડુંગળીનો કેટલો હોઈ શકે ને કેટલો હશે એની ચર્ચા આપણે લગભગ છેલ્લા 1.5 મહિનાથી શરૂ કરી છે. અને મોટા ભાગે આપણે જે ચર્ચાઓને જે વાતો કરી છે 1.5 મહિના દરમિયાન એ જ પ્રમાણે બજાર અત્યાર સુધી ચાલ્યું છે. કારણ કે આ બધા જ વિસ્તારોમાં ને એમાં પણ મધ્યપ્રદેશમાં આ વર્ષમાં આશ્ચર્યજનક રીતે ખેડૂતોએ ડુંગળીનો જથ્થો સાચવો છે. અને સાચવો છે એનો અર્થ એ થયો કે ઉત્પન્ન પણ એટલું બધું કર્યું છે વીતેલી બંને સિઝનોમાં, શિયાળો અને ઉનાળો, કે બહુ મોટા જથ્થામાં ખેડૂતો પાસે માલ હતો ડુંગળીનો અને હજી એ જ પ્રમાણે બજારોમાં આવકો થઈ રહી છે. આ અઠવાડિયામાં એટલે કે આજે બુધવારનો દિવસ છે તો આ અઠવાડિયાના વીતેલા 3 દિવસ, આજના દિવસ સાથેના 3 દિવસની આવકોની આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશના જે કોઈ મુખ્ય બજારો જ્યાં સૌથી વધારે ડુંગળીની આવકો થતી હોય એ બજારો એટલે ઇન્દોર, શાજાપુર, રતલામ, મંદસૌર, નીમચ, પીપલિયા, કોઈ જગ્યાએ 45,000 કટ્ટા, કોઈ જગ્યાએ 50,000, કોઈ જગ્યાએ 70,000, તો કોઈ જગ્યાએ 75-80,000 કટ્ટા જેટલી ડુંગળીની આવકો આ 3 દિવસ દરમિયાન થઈ છે. એટલે આ બધા જ માર્કેટિંગ યાર્ડોને આપણે એકંદર સંયુક્ત રૂપમાં જોડીએ તો લગભગ 3.5 લાખથી લઈ અને 4 લાખ બોરી જેટલી દૈનિક આવક માત્ર મધ્યપ્રદેશની થાય છે. સામે મહારાષ્ટ્રના બજારોની વાત કરીએ તો મહારાષ્ટ્રના જે મુખ્ય માર્કેટિંગ યાર્ડો જે છે એ નાસિક, લાસલગાંવ, જલગાંવ, ધોલિયા, ઔરંગાબાદ, આ બધા માર્કેટિંગ યાર્ડોમાં પણ આવકોનો જથ્થો આ જ પ્રમાણે છે. અને ત્યાં પણ એકંદર દૈનિક આવકો 3.5 લાખ કે 4 લાખ કટ્ટાની થઈ રહી છે આ દિવસો દરમિયાન. એટલે સળંગ જોઈએ તો એ બંને રાજ્યોની આવકો ખૂબ મોટા પ્રમાણમાં છે. સામે ગયા અઠવાડિયાથી ભારત સરકારે પોતે નાફેડ મારફત ખરીદેલી ડુંગળી પણ બજારમાં ઉતારી છે અને નાફેડની ડુંગળી પણ મોટા પાયે બજારમાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તર ભારત એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર, આ બધા વિસ્તારોમાં નાફેડની ડુંગળી મોટા પાયે વેચાઈ રહી છે. હવે આ પ્રમાણેની આ બધા વિસ્તારોની આવકો સાથે સાથે બજારમાં નાફેડની હાજરી તદ ઉપરાંત એક
ત્રીજું પ્રકરણ એટલે નવી ડુંગળીની આવકો. નવી ડુંગળીનો પાક મોટા પાયે કર્ણાટક રાજ્યમાં આવવાનો શરૂ થઈ ગયો છે. તામિલનાડુમાં થોડા દિવસોમાં શરૂઆત થઈ જશે અને રાજસ્થાનમાંથી પણ થોડા દિવસોમાં આવકોની શરૂઆત થઈ શકે છે. આ જે મુખ્ય વિસ્તારો છે આપણા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ વિસ્તારના ખેડૂતો પાસે સંગ્રહિત ડુંગળીના જથ્થામાંથી બહુ જાજો જથ્થો ઓછો અત્યારના દિવસોમાં થયો હોય તો પણ હજી સંગ્રહિત જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને તેથી નવા વર્ષના ખુલતા બજારમાં પણ આવકો આ પ્રમાણ જાળવી રાખી શકે છે. દિવાળી પછીના દિવસોમાં એટલે કે રજાના દિવસો દરમિયાન ડુંગળીની જે કાંઈ સ્ટોક સંગ્રહની સ્થિતિ વેપારીઓ પાસે પાઇપલાઇનમાં હોય એ જથ્થામાં ઘટાડો થયો હોય એ ઘટાડાની પૂર્તિ માટે શરૂઆતના દિવસોમાં થોડી ખરીદી વધે, ખરીદીનો ઉત્સાહ વધે આવું બની શકે અને એની અસર નીચે ભાવોમાં આપણને 1-2 રૂપિયા 1 કિલો કે 3 રૂપિયા સુધી સારી ક્વોલિટીમાં સુધારો મળી શકે સંભવિત રૂપમાં, પણ એનાથી વધારે ભાવમાં સુધારાની સંભાવના નવા વર્ષમાં પણ અત્યારે આપણે જથ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી અને સાથે સાથે નવી આવકોની શક્યતાઓને ધ્યાનમાં રાખી અને વિચારીએ તો આપણને સારું ચિત્ર બહુ જાજા સમય માટે અગર તો બહુ ઊંચા ભાવથી દેખાઈ રહ્યું નથી. એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે બાકી રહેલા 1-2 દિવસ દરમિયાન આપણી પાસેના સંગ્રહિત ડુંગળીના જથ્થાનો નિર્ણય કરીએ અને નવા વર્ષમાં નવી શરૂઆતમાં આપણે આપણી પાસેના જથ્થાને કેટલા દિવસો દરમિયાન એનો નિકાલ કરવો, કેટલા જથ્થાનો નિકાલ કરવો, આ નિર્ણય કરવા માટે પણ અગત્યના મુદ્દાઓ એટલે મુખ્ય વિસ્તારોના ખેડૂતો પાસે હજી પણ પૂરતા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો હોવાની શક્યતાઓ, નવો પાક આવી જવાની શક્યતાઓ અને નવો પાક મોટા ભાગના વિસ્તારોમાંથી આવવાનો શરૂ થાય અને જથ્થો પૂરતા પ્રમાણમાં આવવાની સંભાવનાઓ જ્યારે છે ત્યારે આ બધા મુદ્દાઓ આપણા માટે નવા વર્ષની નવી ડુંગળીની સિઝનમાં આપણને કેવા રૂપમાં અસર કરી શકે છે એ આપણે ખેડૂત તરીકે આપણે સૌ સમજી શકીએ છીએ અને તેથી એના જ આધારે આપણે આપણી પાસેના સંગ્રહિત ડુંગળીના જથ્થાનો નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે ડુંગળીની પાક પેદાશની વર્તમાન સ્થિતિ ઉપરાંત નવા વર્ષમાં નવેસરથી ખુલનારા બજારોમાં ડુંગળીના બજાર ભાવ અને ડુંગળીની આવકોની સંભવિતતાઓની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના પ્રયાસોથી જ ખેડૂતો સુધી આપણે પહોંચી શકીએ. તો આપ સૌ અવશ્ય આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાવ એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.